મારા દીકરા આ વર્ષે આપણે થોડા હટવાયા છે હો મારા દીકરા. શું કરું અને શું નહીં મને તો કાંઈ સમજણ નથી પડતી મારા દીકરા. તારે ઓઇલ પાણીનું ટેન્શન અને મારે ચા પાણીનું ટેન્શન. સાંજે અડધો રોટલો ખાઈને ઊંઘવું પડે છે મારા દીકરા. એક તો તારા ડીઝલનો ભાવ માથે ચડ્યો છે યાર. કોને કહેવા જાઉં મારું દુઃખ યાર. તારા સિવાય છે કોણ મારું મારા દીકરા. હું છે ભાઈ બોલ. કેટલું એ કામ કરવાના. હવે તો આરામ કરો. તમારા ઉપર જવાના દાડા આવી ગયા. અરે ઓ ગેલ છપ્પા ક્યાં હમણાંથી ઉપર મોકલે હે. હજુ તો મારા બહુ દાડા બાકી હે. અરે ડોલા કાકા તમે હવે ઘરે બેસીને આરામ કરો ને. આ ઉંમરે આટલું કામ કરો છો. અરે શું કરું યાર. આ ડોહીને જ્યારથી મોબાઈલ લઈ દીધો ને ત્યારથી ઘરનું કામ મારે કરવાનું ને ખેતીવાડીનું મારે જ કરવાનું. જોવા દે ને યાર. હે ડોહીને મોબાઈલ લઈ દીધો એમાં તમને શેના વાંધા પડ્યા. અરે જ્યારથી તારી કાકીને મોબાઈલ લઈ દીધો છે ને ત્યારથી મોબાઈલમાં એલું ઈનો સોટાગ્રામ કરું ને ઈનો સોટાગ્રામ એમાં કઈ રીલ્સ જ જોયા કરે છે. કાંઈ કામ નથી કરતી એ. અને રોજે રોજ ખાવાનું એને હાથમાં દેવાનું હોય. ઘરનું કામ એ કરવાનું અને ખેતીવાડીનું એ કરવાનું. કંટાળી ગયો હું તો. તમે તો બહુ મોટી મુસીબતમાં છો ડોલા કાકા. આને તો હવે કોઈ ઈલાજ નથી. હા યાર એકલો માણસ થાકી ગયો છું. શું કરું. આ જેઠ મહિનો આવી ગયો અને આ ખેતર ખેડવાનું બાકી ને ઓલા અંબાલાલ પટેલ ની આગાહી 2 દીમાં વરાત આવવાનો અને ખેતર ખેડવાના ઠેકાણા નહીં. એક તો કોઈ ટ્રેક્ટર વાળો નવરો નથી. તારા ધ્યાનમાં કોઈ હોય તો ગોતી આપ. અરે ડોલા કાકા આપણી પાસે બહુ ખતરનાક ટ્રેક્ટર વાળો છે. ટીમ્બલો ટ્રેક્ટર વાળો. એના જેવો ટ્રેક્ટર વાળો આખા ગુજરાતમાં ના મળે. આ શેડેથી પેલે શેડે સુધી હેલિકોપ્ટર ની જેમ ખેડી નાખશે. ટીમલા ટ્રેક્ટર વાળાનું નામ તો સાંભળ્યું છે હા મેં. બોલાવ એને જોઈ લઈએ. હા પણ વ્યાજબી કરવા કે છે હા. હા પૈસાનું ટેન્શન ના લો તમે. એકદમ વ્યાજબી કરશે. હા હે દીકરો મારો લાડકવાયો હપ્તા પર લીધેલ છે. હે દીકરો મારો લાડકવાયો હપ્તા પર લીધેલ છે. ઘર ઘર કરતો ચાલી જાય ફર કરતો દોડી જાય. દીકરો મારો લાડકવાયો હપ્તા પર લીધેલ છે. જો દીકરા તારા હપ્તામાં મારા ફાફા પડી જાય છે પણ ગમે ઈ થાય તને મારાથી છૂટો તો નહીં પડવા દઉં મારા દીકરા. તારા માટે રાત દિવસ એક કરવા પડે ને તો પણ વાંધો નહીં. એક ટાઈમનું ભોજન ના ખાવું પડે ને તો પણ વાંધો નહીં. પણ હું તને મારાથી છૂટો નહીં થવા દઉં. હા આજે આપણી રોકડી આવે ને એટલે તને સીધો સર્વિસ સ્ટેશને લઈ જઈને મસ્ત નવડાવી દઉં. હા મારા દીકરા. ઉભા રે કોઈનો ફોન આવે છે. હેલો હા ટીમલો ટ્રેક્ટર વાળો બોલું ભાઈ. બોલો શું કામ હતું. હા ટીમલો ભાઈ હું પક્કા બોલું. હા ડોલા કાકાનું ખેતર ખેડવાનું હતું એટલે તમને ફોન કર્યો. હા તો ખેડી દઈએ ને. આપણે ખેડવા માટે જ તો બેઠા છીએ. હા તો તમે આવી જાઓ અને સાંભળો હિસાબમાં છે ને 200 રૂપિયા મારું કમિશન ઉમેરીને કેજો. હા અરે હા થઈ જશે. 200 શું 300 થઈ જશે. તમે ટેન્શન ના લો. ચાલો હું આવું છું. હા હા ચાલ દીકરા આપણી રોકડી આવી ગઈ. આજે તો મોજ પડી ગઈ. આજે તને સર્વિસ સ્ટેશનમાં લઈ જઈને નવડાવું મસ્ત. હા દીકરો મારો લાડકવાયો હપ્તા પર લીધેલ છે. ગાડી હાય ટનાટન અને ઓ ડ્રાઈવર બી ભારી હાય. અને માં ગાડી હાય ટનાટન અને ઓ ડ્રાઈવર બી ડમર્યો હાય. અને માં ગાડી મે બોહિલ જેવા ઓહી ઓકે ભાઈ ટીમલો ટ્રેક્ટર વાળો. હા નામ તો બહુ સાંભળ્યું હતું હા એનું. પણ આવું ભંગા ટ્રેક્ટર લઈને આવે એવું મને ના ખબર હતી. ઓ વડીલ
સભ્યતાથી વાત કરજો હો. મારા દીકરાને તમે ભંગાર બોલો છો. અમારો દીકરો છે, દીકરો મારા જીગરનો ટુકડો છે. તમને ખબર છે મારી આના જોડે કેટલી લાગણી છે અને તમે મારા દીકરાને ભંગાર બોલો છો. નથી કરવો મારે તમારી જોડે વ્યવહાર, નથી કરવો મારે તમારો ટ્રેક્ટર. હું ચાલ્યો. ભાઈ આ ભંગાર ટ્રેક્ટર છે તો એને ભંગાર જ કહેવાય ને. જો બકા, પાછા ભંગાર બોલે છે. મારા દીકરાને અમારો દીકરો છે, મારા કલેજાનો ટુકડો છે, એને તમે ભંગાર બોલો છો. શાંતિ રાખો ટીમલા ભાઈ, શાંતિ રાખ. ના બકાભાઈ, પણ એવું થોડું ચાલે. મારા દીકરાને આ ભંગાર બોલે છે. હું ખેડવા માટે આવ્યો છું, કઈ આવું સાંભળવા માટે નથી આવ્યો. મારા દીકરાને ભંગાર બોલે એટલે શું કહેવા માંગે છે? અરે ઢોલા કાકા, તમે પણ જરાક શાંતિ રાખો ને. હા, સમજાવી દેજો ઢોલા કાકાને. વડીલ છે ને એટલે જવા દઉં છું, નહીં તો પછી અત્યારે સાથ ઉઠી જાત મારો. હા. શાંતિ ટીમલા ભાઈ, શાંતિ. પકા ભાઈ, હા, આ ભંગાર ટ્રેક્ટર નું ભંગાર બોલો કઈ ખોટું બોલ્યો? મારા દીકરાને ભંગાર બોલે, પકડ ને તો મારાથી ખૂન થઈ જશે આજે. ટીમલા ભાઈ, તમે શાંતિ રાખો, શાંતિ રાખો. ઢોલા કાકા, શું આવું તમે ભંગાર બોલો છો આ ટ્રેક્ટર ને? આ ભંગાર લાગે છે? ભંગાર છે. ચાલો ચાલો, ઈ બધું મેઈ ગયું. હવે તમે મારું ખેતર ખેડિયાલો લો. નથી કરવું મારે ભાઈ. ના ટીમલા ભાઈ, આવું ના કરો. મારાથી બોલાઈ ગયું, મને માફી દે દિયો ને હવે તમે. હા, બીજી વાર બોલીએ ને. ના, આવું બીજી વાર કઈ ન આવે. આ મારા દીકરાને છે ને તમારા ઉપર ચડાવીને લઈને જતા રહે. ના, આવું ના કરો, આવું. હા, મારું ખૂન ઉકળી આવે, મારું ભેજું સટકી જાય પછી. હા, શાંતિ રાખો ટીમલા ભાઈ. હું તમારા હારે ચા પાણીની વ્યવસ્થા કરું, તમે તેટલે હા, ચા પાણીની વ્યવસ્થા કરો. હું અત્યારે ચકરડા ભમરડા પાડીને તમારું ખેતર ખેડી નાખું. હો, માફ કરજો હા મારા ભાઈ. હા, વાંધો નહીં. ગાડી હોય ટનાટન, ડ્રાઈવર બી ડમર્યો હોય. ગાડી હોય ટનાટન, ડ્રાઈવર બી ડમર્યો હોય. ગાડી મે પહિલ દેવા, ઓહી નવા કિન્નર બી ડો મારવા, માહી નવા કિન્નર બી ડો મારવા. જો ઢોલા કાકા, ખેડાઈ ગયું ને તમારું ખેતર? કેવું લાગ્યું? હા, કામગીરીમાં તો તમારે નંબર 1 છે. હા, હા, પછી એમને એમ થોડું આખા ગુજરાતમાં નામ ચાલે છે ટીમડા ટ્રેક્ટર વાળાનું. જોરદાર કામગીરી તમારી મને બરાબર લાગી. હો, હા, બોલો. કેટલા દેવાના થયા તો આપણે? આપણે 1 કલાક જેવો થયો એટલે 1000 રૂપિયા આપવાના થયા. ટોટલ 1000 રાઉન્ડ ફિગર. ઓહો, 1000 રૂપિયા દેવાના? હા, આ તો અમારે ગામમાં તો 800 રૂપિયા હાલે હે. એવું? હા, પણ હું તો 1000 રૂપિયા લેવા ઢોલા કાકા. ચોખ્ખી વાત, આપણી રોકડી વાત. રોકડું કામ, રોકડા પૈસા. હા, તમે થોડાક મને ગરમ લાગો. હું 1000 રૂપિયા દેવાના થોડા. અરે પણ હું 1000 જ લઉં છું. બતાવો. 1000 જ લેશે ટીમલા ભાઈ. હા, હા, પણ તને કીધું હતું ને થોડો વ્યાજબી વાળો ગોતજે એમ. એ તો મને 1200 રૂપિયા કહેતા હતા. 1000 માં એટલે મેળવ્યો 200 માં તમને ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપ્યું. હા, ઈ પણ આખા ગામમાં મને હું ગોતીને પૂછવા જતો તો મને કહેતા કે 800 રૂપિયામાં કાકા તમને કે એવું ખેતર ખેડી આલું. અરે બીજા બધા ગઈ વાત, આપણે આપણી વાત કરો ને. મને 1000 રૂપિયા દઈ દો, હું જાઉં છું હવે. આપી દો 1000 રૂપિયા, આપી દો. મારે તો 800 જ દેવાનો. હો, અરે ઢોલા કાકા, એવું થોડું ચાલે યાર. કામ થઈ ગયું પછી તમે આવી રીતે પૈસા આપવામાં આનાકાની કરો છો યાર. પણ મારે તો મારો ગામનો ભાવ દેવાનો ને તમારે. અરે પણ એ થોડું ચાલે યાર ઢોલા કાકા. મારે પછી 200 રૂપિયા અને કમિશન દેવાનું છે. કમિશન ના અને તમને લોકોને પણ બધાને કહી દઉં છું, તમે લોકો યાર વિડીયોને લાઈક કર્યા વગર ભાગી જાવ તો ઢોલા કાકા સમજાવી દેજો બધાને. હો, કરી નાખજો. હા, લાઈક આ ટીમલા ભાઈ બહુ ગરમ થયા છે, કરી નાખજો. હા, અને પકાભાઈ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા આ લોકો. 3 લાખ પહોંચાડવાના છે. કેમનું પોકશે આપણું? કરી દો મિત્રો, હા કરી દો. પેલું રેડ કલરનું બટન છે ને એ દબાવી દો. દબાવો. એ કરી દેજો ને તો પછી છે ને હું તમારું ખેતર ખેડવા માટે નહીં આવું. પછી તમે જાણે ને તમારી વાત જાણે. હા, હું ચાલ્યો હવે ટ્રેક્ટર લઈને. ઈ આઈલા તમે? હા, આયલું હવે. બીજો વિડિયો બનાવવાનો કે નહીં પાછો? આ લોકો જ રાહ જુએ યાર. હા, આવશું. હા બેટા, નવો વિડિયો સાથે આવશું.